ઇન્ડિયા પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરાના કલાલી ગામના તળાવમાં ડૂબી જવાના કારણે એક વ્યક્તિ મોતને ભેટ્યો। વડોદરાના કલાલી ગામના તળાવમાં એક વ્યક્તિ ડૂબતા તેનું મોત નીપજ્યું હતું। વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણી બધે ભરાયા હતા, ત્યારે કલાલી ગામનું તળાવ પણ નદીના પાણી માટે ભરાઈ ગયું હતું। ત્યારે કલાલી ગામમાં તરાપા મૂકવામાં આવ્યા હતા, જેમાં તરાપા પર સંદીપ નામનો યુવાન પાણીમાં નાહી રહ્યો હતો। તે સમયે અચાનક તળાવમાં પડી જવાથી ડૂબી ગયો હતો, જે બાદ ગ્રામજનો દ્વારા ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરતા ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ તળાવમાંથી મૃતદેહને બહાર કાઢી ઘટના સ્થળે અટલાદરા પોલીસનો સ્ટાફ પણ પહોંચ્યો હતો અને મૃતદેહને એસએસજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી દેવામાં આવ્યો। સાથે સાથે આગળની વધુ તપાસ હાથ ધરાઈ છે। રિપોર્ટર ધવલસિંહ સોલંકી, ઇન્ડિયા પ્લસ ન્યૂઝ, વડોદરા। કલાલી ગામમાં જે તળાવ આવેલું છે એ તળાવમાં એક છોકરો ડૂબી ગયો। કંટ્રોલ રૂમથી અમને કોલ મળેલો હતો અને કોલ મળતાની સાથે જીઆઈડીસી ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને હાલ કામગીરી ચાલુ છે। સર, કેવી રીતે જાણવા મળ્યું કે કોઈ યુવક ડૂબી ગયો છે અંદર? આપણા જે ગામના જે માણસો છે એમના દ્વારા કહેવામાં આવ્યું સાહેબ આ રીતનું છે કે જે આ જગ્યાએ છોકરો ડૂબી ગયેલ છે, એટલે અમે તાત્કાલિક ધોરણે કામગીરી ચાલુ કરી દીધી। સર, કેટલા કલાકથી કામગીરી ચાલી રહી છે? અંદાજિત 1 કલાક ઉપર થઈ ગયું। 1 કલાકથી અમારી કામગીરી સખત ચાલુ છે। શું નામ સર આપનું? HK ગઢવી, ફાયર ઓફિસર।